હાય ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? તો આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા, બેસન ચીલા. તો સ્ટાર્ટ કરીએ આપણે. એના માટે મેં લીધું છે 1 બાઉલ ચણાનો લોટ. એમાં થોડું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું, પછી થોડોક ધાણા જીરું પાવડર ઉમેરીશું, થોડોક હળદર નાખીશું અને આખું જીરું થોડુંક નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને થોડો એવો મરી પાવડર નાખીશું અને પાણી નાખીને મિક્સ કરી લેશું. આપણે બધા વેજીટેબલ્સ પછી નાખવાના છે, તેથી એકદમ આપણું બેટર સરસ થઈ જાય. અત્યારે બેટર થોડુંક ઘાટું જ રાખવાનું છે. મિક્સ કરીને એક પણ લમ્સ ન રહે એવી રીતે હલાવવાનું છે. ત્યારબાદ મેં લીધું છે ટમેટાં, ડુંગળી, મરચું, લસણના કટકા જ મેં લીધા છે. તમને જે મેળ આવતો હોય, કોઈને લસણવાળી ચટણી ગમતી હોય તો એ એડ કરી શકાય. અને થોડીક કોથમરી લીધી છે. કોથમરીની જગ્યાએ તમે પાલક પણ યુઝ કરી શકો છો, મેથી પણ નાખી શકાય. વેજીટેબલ તમને જે ગમતા હોય એ બધાય તમે એડ કરી શકો છો. બધું નખાઈ ગયા પછી આપણે મિક્સ કરી લેશું અને જોઈ શકો છો કે બેટર હજી થોડુંક થીક લાગે છે, એટલે આપણે પાણી નાખીશું. તો રેડી છે આપણું બેટર. તો આપણે ગેસ ચાલુ કરીને આપણી કોઈને, જો મેં અહીંયા લોખંડની લોઢી લીધી છે, કોઈને નોનસ્ટિકમાં ગમતા હોય તો એમાં કરી શકાય, પણ મને તો આ પુડલા લોખંડની લોઢીમાં જ ગમે છે. એકદમ ગ્રીસ કરી લેવાની છે. ત્યારબાદ આપણું બેટર એમાં નાખી દેવાનું છે. સાવ પતલા પતલા કરવાના છે. જો કોઈને હાથેથી ફાવતા હોય તો એવી રીતે, મને આવી રીતના ફાવે છે એટલે હું આવી રીતના કરું છું. તમને બધાને કેવી રીતે ફાવે છે કમેન્ટ કરીને કહેજો મને. જો વ્યવસ્થિત થઈ ગયું છે, હવે થોડીક વાર માટે આપણે એને એમને ચડવા દઈશું અને ત્યારબાદ બોર્ડર ઉપર તેલ આપણે થોડું એવું નાખીશું. વચ્ચે તેલ હમણાં નથી નાખવાનું. પછી આપણે એને ઉથલાવીશું. સૌથી પહેલો એક જે આપણું પુડલું હોય એમાં થોડુંક ઓલું થાય, પણ વાંધો નથી આવતો. એકદમ આપણી લોઢી ગરમ હોય એટલે બરાબર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે સરસ થઈ ગયું છે. હવે એને આપણે પલટાવી લેશું. ત્યારબાદ એમને થોડીક વાર ચડવા દેવાનું છે અને પાછું પલટાવી અને પછી વચ્ચે તેલ એડ કરવાનું છે અને પાછું આપણે બીજી સાઈડ થોડી વાર શેકાવા દેવાનું છે, તેથી આપણું પુડલું કાચું ન રહે. જો તમને બોર્ડર ઉપરથી કાચું લાગતું હોય તો તમે એકદમ સરસ શેકી શકો છો. તો રેડી છે આપણું પુડલું. હવે એને આપણે કટ કરીશું. કટ કર્યા પછી આપણે સર્વિંગ પ્લેટમાં મૂકીશું. મેં અહીંયા દહીં અને ઓનિયન લીધી છે. તમને કોઈ જો ચટણી સાથે ભાવતું હોય તો તમે એની સાથે સર્વ કરી શકો. દહીંમાં આપણે થોડો ચાટ મસાલો નાખીશું અને થોડું એવું ડેકોરેશન માટે કોથમરી નાખીશું. તો રેડી છે આપણા બેસન ચીલા.